તો બજારની સુસ્ત શરૂઆત, નિફ્ટી લગભગ 30 પોઈન્ટ વધીને 26,050ની ઉપર પહોંચ્યો। મિડ કેપ સ્મોલ કેપમાં પણ જોવા મળી સુસ્તી, તો ઇન્ડિયા વિક્સની અંદર 4%નો વધારો। નિફ્ટી મેટલ ઇન્ડેક્સ લગભગ 1.5% મજબૂત। હિન્દ કોપર અને હિન્દુસ્તાન ઝિંક 52 અઠવાડિયાના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યા, જ્યારે નાલ્કો અને એપીએલ અપોલોમાં પણ ખરીદદારી। યુએસની એઆઈ કંપની એન્કોરાનું અધિગ્રહણ કરશે કોફોર્જ। શેરસ્વેપ દ્વારા આશરે 17,000 કરોડમાં થશે ડીલ। એન્કોરાને 1815 રૂપિયાના પ્રતિ શેરના ભાવ પર 9.5 કરોડ શેર્સ આપશે કોફોર્જ। બ્રોકરેજના પોઝિટિવ રિપોર્ટ સાથે શેરમાં આવી 2%થી વધુની ખરીદી। 22% ડિસ્કાઉન્ટ પર ઓએફએસ પછી ટાઈમેક્સ ગ્રુપનો શેર લગભગ 7% ઘટ્યો। પ્રમોટર કંપની ટાઈમેક્સ ગ્રુપ લક્ઝરી વોચિસ બીવી વેચશે 8.93% હિસ્સો, 275 રૂપિયા પ્રતિ શેર છે ફ્લોર પ્રાઇસ। ચીન તરફથી એક્સપોર્ટ પર પ્રતિબંધોથી ચાંદીમાં તોફાની તેજી। વૈશ્વિક ભાવ $83 પાર પહોંચી બન્યા નવા શિખર। જોકે ત્યારબાદ 3%નું કરેક્શન, પણ સ્થાનિક બજારમાં 2.5 લાખને પાર કારોબાર અને સોનાની ચમક પણ વધી।